નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર દેશમાં આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 15 ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હર ઘર તિરંગાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરીને આખો દેશ ભારત માતાના તિરંગા સાથે ઝળહળી ઉઠશે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન પીએસઆઈ એમબી પટેલ અને પોલીસ સ્ટાફ, જીઆરડી, હોમગાર્ડ તેમજ શિહોરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત શિહોરી સરપંચ શાંતુભા ડાભી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, ગણપતલાલ પ્રજાપતિ, અરવિંદ ગોહિલ, કપૂરસિંહ પરમાર જોડાયા હતા અને શિહોરી હાઈસ્કૂલ ખાતે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શિહોરી મેઇન બજાર થઈને પાટણ નાળા પાસે આવેલ વાદળી ગૌમાતાના સ્ટેચ્યુથી પરત ફરી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનો શિહોરી પીએસઆઈ એમબી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો તથા જણાવ્યું હતું કે ત્રિરંગો ઝંડો આપણા દેશ ભારત દેશની આન બાન શાન છે. ત્યારે દરેકના ઘરે ત્રિરંગો ફરકાવીને આપણી દેશપ્રેમની ભાવનાને વ્યક્ત કરીને હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવીએ. શિહોરી પોલીસ સુરક્ષા સેતુ, ટ્રાફિક પોલીસના વિરમસિંહ વાઘેલા અને ડી સ્ટાફ દ્વારા બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરીને ત્રિરંગા યાત્રાની રેલીને સફળ બનાવવા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી.